ગુડ મોર્નિંગ. હેલો ભાઈ. પહેલાં તો આપણે દર્શન કરી લો. હે ગણપતિ દાદા, હે શિવશંકર, જય ગોગા બાપા, જય ચિહારમાં, જય વિહતમાં. બીજું ભાઈ આવી ગયા ટ્રાયપોડ લઈને અમને હાલવા માટે. ટ્રાયપોડ મંગાવી દો આજ તો. તમારો ખૂબ ખૂબ આભાર. બીજું આપણે ટ્રાયપોડ આવી દીધું તો લાગે તો કદાચ એવું આમ કદાચ ઉપર હેડ્યા હોય ને એવું લાગે. શું કહેવું બીજું ભા? કોને હાલવાનું આવ્યું? મને જ હાલવા લાગે. ઓકે ગાઈસ, આપણો ટ્રાયપોડ આવી ગયો, તમે જોઈ શકો છો. બરાબર ને? આ કેમેરાનું હ પણ આપણા માટે લઈને આવ્યા. બહુ મજબૂત આઈટમ છે. ચિંતા કરતા નહીં, કોઈના ગજા સમજીને કોઈ હમણાં કરતા નહીં. બીજું બાજુ તારે નવા આવ્યા છે ગોગા. ગોગા માટે તો પહેલાં આપણે કંકુ કાઢવું પડશે. જય ગોગા, જય ગોગા, જય ગોગા, જય ગોગા. ઓ ગોગા, હે ગોગા, ગોગાના દર્શન. જય ગોગા. પછી ફીજ આપણા સાઈડમાં લાવી દીધું. બરાબર, ચોલા કરીને ચાલુ કરી દીધું. અંદર હાલ બોટલો મેલી બહુ સારું એવું ઠંડક પકડી લીધી. હવે રાહુલ આવ્યો. પવન મહારાજ કેવું કહો? ચા 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 જુઓ. શું કેવું મહારાજ? ચાની તો જરૂર પડે. સ્પ્રે લગાવો. અત્તર લગાવો. લેવા ડુંગળી લેવા. ડુંગળીનો કટ્ટો પાડવાનો. શું કેવું માં? તમારી લાયક કટ્ટો લેવો? બે કટ્ટો અલગ અલગ મૂકો. એક થી બાજુ આવે. એક તો હોટલે જો, પેલી હોટલ રહી કાકા અંગત રહે પાડવા પૈસા આવજે. બે અંગત ઉપર બધું પર પ્લે જોર કરવું. કયો મોબાઈલ છે? વિવો નો છે. કામ કરજો, કામ કરજો. આગળ કરો. રિઝલ્ટ યાર એક નંબર છે. બ્લોગ ચાલુ હોય યાર. સબસ્ક્રાઈબ કરી દે. તમારા મોબાઈલ લાવ્યો, આવો મોબાઈલ નહીં લાવ્યો તમે એન્ડ્રોઈડ, તમે સબસ્ક્રાઈબ કરી દે. હું કેવું રંભા? હા, ચલો એક બીજું કટ્ટું ઉતારી દઈએ. ડુંગળીની ખરીદી થઈ ગયા પછી આપણા ઘણા દિવસ પછી આપણા અમિત આવી ગયો પાછો. અમિત કેવું કે ધાર બગા સબસ્ક્રાઈબરો તો પૂછ કેવું? સબસ્ક્રાઇબરો સારા જ હશે. એવું? સબસ્ક્રાઈબરો તો સારા થઈ ગયા આપણા, કારણ કે 300 પહોંચવા આવ્યા. બરાબર, તો તું થોડો ઘણો સપોર્ટ કરજે. તમારા ભાઈબંધ મિત્રો હોય એમને તમે બી કહેજો કે ભાઈ સબસ્ક્રાઈબ કરી દે આપણી ચેનલને. બરાબર, ઝાલા બ્લોગ આપણી ચેનલનું નામ છે. ચેનલમાં આવે જ છે રોજ, તો બી તમે ફૂલ સપોર્ટ કરી દેજો. બરાબર, સવારે જોશીના થોડા બ્લોગ જોઈ લીધા, કારણ કે આપણને ખબર તો પડે કે કેવી રીતે બ્લોગ બનાવવાના. હા ના, પવન આવી ગયો. પાવો અંદર ફ્રીજમાં આપણે મેળ દીધી થોડી બોટલો, નાની મોટી જીરા મીકી, સ્પ્રાઇટ મેલી. પવન લાઈટ બંધ કરી દેતા ના ભાઈ. ચલો થઈ ગયું. હમણાં તો પહેલાં આવ્યા ને આ મેળવા ગયો હતો ને તે પાણી બધું વાળી દીધું. લાઈટ એ તો કંઈ નહીં બરી દીધી, કંઈ નહીં બરેલી પેલા બરી જઈએ પણ બે કંઈ નહીં બરી દીધી. હાઈલ ક્લિયર થઈ ગયું પેલા. હા, બોર્ડ દેવીલાલ લગાવી તો બરી ગયું. આમ પેલી વાંચેલી રહે ને એમાં તો તણખલા ઓડી ગઈ. આપણે પેલા બહુ કહેવાય સૌરભ જોશી તો મહિને 70-80 લાખ રૂપિયા કમાય. આપણે હવે દર મહિને એવું કહેવાય ધીમે ધીમે આપણા સબસ્ક્રાઈબરો બધા જોવા સપોર્ટ કરવા માટે તૈયાર જ છે. બધા સબસ્ક્રાઈબરો ત્યાં જોવા જે વિડીયો જુઓ ને એ બધા સબસ્ક્રાઈબરો આપણે આવું કે સપોર્ટ કરવા માટે તૈયાર. એટલે સપોર્ટ સબસ્ક્રાઈબ તો બધા કરી જ દે. મસાલા ખવડાવવાના એને આ ખુરશી પૂરા હોય તે કાઢી દેવી પડશે. બે તો ફાવતું નહીં, કારણ કે આ બાજુ ફ્રીજ મોટું આવી ગયું, આ બાજુ એનું આવી ગયું, આ બાજુ આ આવી ગયું. 3 બાજુ. પરેશ કાકા ચાવ કા દુકાનની ચાવી કે બાઇકની ચાવી અંદર ભૂલી જતા. રણા આવા શટર ખોલતા ખોલતા અંદર ઘાલી દીધું. હવે હેરાન થયા થોડા. સ્પીકર જઈને બતાવીશું અમે કે કેવો હાલ થયો છે એનો.
હેરાન થા આવો થોડા હવે તોડી નાખતો રાહુલ એ રાહુલ જબ્બર હેરાન થશે હો હવે રે બરાબર ના ના થઈએ ખરી હો ના થઈએ હવે એવા નહીં થઈ જાય હેરાન રાહુલ તાપા બોલાવતો હતા થોડી મહેનત કરીને હવે રાહુલ લેડા બોધ રાહુલ ઘેર હેડો ઘેર ये જમવા ચિંટુ હા ઘેર તારા આપું પેલા હેડા બોધ હેડકો બાઈક કેવું કરવાનું રાહુલ કેટલા વાગે તારા આપું ઘેર યુટ્યુબ ગેડા મું બેજા વાગે આવાય રાહુલ બોલે મને બે હાલ બાપાના દર્શન કરી લઈ બધા અગિયાર જન્મ હેલો ગાઈસ સામાન બની ગયું બકા ચલો જમવા બેસી ગયો જમા થઈ ગયો કાનમાં ઇયરફોન ગાળી દીધું છે સંભળાતું જ નથી તમે જોઈ શકો છો કાનમાં ઇયરફોન ગાળેલું તો એટલે હમણાં તો હતું જ નહીં આપણે શું બોલે એને ખબર જ નહીં કંઈ બાઇક તો મમ્મી હા ને આ છે શી ખબર બોલો લઈ ગયો હેપતું હેપતું જાઓ ને તો ગરમીમાં ચો તાપા રંબા હેડ્યા જય ગોગા બાપા બાપુ ફરી બાલી ખાધું બાલ છે હે બાલી નહીં ખાધું અમે જે બાલી બધું હેરતા હેરતા તાર કોઈ છો પણ માલી શું કરે કે હવે બાલી એવું છો બોલવી બધી વિડીયો ચાલુ હોય હા પકોડી હે દુકાન આપણે પકોડી બનાવી પકોડી બનાવી પકોડી બનાવી હા હો ઈમ તો આપણે દુકાને ખાઓ આલા નાવ લઈ લે પકોડી વાતો પકોડી લઈ લે હા હો બેન વિષ્ણુભાઈ એ લાલો પેલું બનાવો હો ચવાનું તમે ભૈરો દે બાથા કુ કરી વિડીયો જોવો બાલી તમે તાવે આમાં વિડીયો બધા જોવો બરાબર તો બધા તમે બી બધા જોજો ભાઈ ચવાનું બનાવ્યું આમ બનાવ્યું ગરમીમાં ખરી ગરમીમાં બહારનું વાતાવરણ જોવો ભાઈ બ્રેજાવાળા બધા હા ગુંડા કાઢી જાય ચલો ગાઈસ ગરમીમાં જે છે દુકાન હવે જમીન દુકાન જાય દુકાન પછી આપણે એક નાનો એવો વ્લોગ લઈ લઈએ બધા બેઠા બરાબર હા ચિંટો પવન લાલભાઈ મોનપુર વિરમ જોગી આજે આપણે કોમ્પિટિશન રાખવાની ફેંકવાની ફેંકમ ફેંક સૌથી વધારે સૌથી મૂઘી કુંડ ફેંકાય જોઈએ બરાબર કોણ આવ્યો તો ચાલુ કરીએ આપણે ફેંકવાની ચિંટુ તું ફેંકે પહેલી મેન કારીગર આવ્યા હો ફેંકવાના મહેસાણામાં આજ રાત્રે 4 કૂતરા આખું ટ્રક ચોરી કરીને જતા હતા એ હોય સાચી વાત ચલા વાગે રાત્રે 11 વાગે 11 વાગે આખું ટ્રક ચોરી જીઆઈડીસી થી ચોરી કરીને જતા હતા કોને ભાર્યા હોય લાલભાઈ મોનપુરે પિન્ટુએ આજે તું જોઈ દીધા આરે કૂતરો હતો કાલ તો આપણું પેન આવ્યું ને તે બમ્પ આવે ને તે ઊભું રહ્યું ને બધી પબ્લિક ચડી બે ઉપર પ્લેન આવ્યું હોય અલે હેલિકોપ્ટર નહીં લે પ્લેન તો વિમાન આટલા પેલા બિલ્લા ગલ્લે બિલ્લા એ જગ્યાઓ વધી એટલે ભાઈ કણે જ આવે ને બિલ્લા જગ્યા ખાલી કરી દીધી ને તે હા હા વિરામ જોગી બિલાનો જપ્તે રહેલો ગલ્લો તમે એવું ફેંકશો હવે લાલભાઈ મોનપુર હાલ ફેંકો ફેંકો નંબર હોય ને કાલે તેમાં મહેસાણા જતા હતા ને તે પેલી ખારી નદી હતી ને
તે ગાડીમાં બધો રસ જતો તો બધો શેરડીનો સાચી વાત. શેરડીનો રસ. એ શેરડીનો રસ હતો પહેલા. શેરડી રાશિ છે લીલા ને પેલું શેરડીનું જે ટ્રક ભર્યું હતું ને તે ખાડી નથી ઊંધું પડ્યું હતું. પેલા કૂતરા ઉપાડી જતા એરી ઓય ઈ રહ્યું. એ તો પેલા રોડ બનાવતા યાર ઓય. રોડ બનાવતા યાર શેરડી લેવા હતો ના. રોડ નતા બનાવતા બાજુ ખાલી નદી ટેન્કર નતું પડ્યું ઈરટ મશીન હતું આ ચિંટુ ને એના કાકાનું કોઈ ચાલવા દેતો નહીં. એના કાકાની પેટી ઉડાડા બોલાવી રહ્યો. ના ઈરટ મશીન હતું રાતે જો એ તો પણ મશીન હતું મશીન હતું પણ ટ્રક ઊંધી પડી હતી. ઈરટ દિંગા પડે તો નતું શેરડી જા ને આ રસ ચા ને કાય મશીન માં નાખે તા ને કાય મશીન પણ મશીન જ ઊંધું પડ્યું હતું ને વાત એટલો પડી હે મશીન ઊંધું પડી એટલે આમ પેલું આપડે રાજસ્થાન થી પોણી લાયા હતા એવું કરી ભાઈ. રાજસ્થાનથી પોણે ગયા તો એ એ તો બધું પતી ગયું બસમાં અકસ્માત થતા 2 પાઇપો તૂટી ગઈ. પોણીયામાં લાવતા તમે હા પોણીયામાં લાવતા હતા પોણેથી પાઇપો મળી હતી ને પોણેની પોણીની પાઇપ તો એ પાઇપો મળી હતી અને એ પાઇપો વચમાં તૂટી જાય. કોઈ વેલ્ડિંગ કરવા માટે 2 જણા મળ્યા હા બરોબર એ હજી વેલ્ડિંગ કરીને આયા નહીં. એટલે વેલ્ડિંગ હાનું કરવાનું લોખંડની પાઇપનું વેલ્ડિંગ લોખંડની પાઇપનું વેલ્ડિંગ કરવાનું લોખંડની પાઇપો નાખીને પોણી માટે. પાણી માટે લોખંડની પાઇપ જ જો ને કે પીવીસી જુઓ ના ના પીવીસી ની શું કેવું કે પેલી દબાઈ જાય ને પ્લાસ્ટિક ની પાઇપ બધી ભાઈ એન બિલ્ડિંગ કરવા ગયા તા યાર પ્લાસ્ટિકની પાઇપ ના વેલ્ડિંગ છૂટા છે પાઇપનું વેલ્ડિંગ હા હા ધીમે ધીમે હા ધીમે ધીમે હવે ફેંકવું છે બનવાનું ચાલુ થયું. આજે તો કાલ એમ કહેતો હતો કે પેલું આપણે જે ઘઉં વાટાનું મશીન આવે ને એ કે રોડ વાળા કે એના રોડ બનાવતા હતા. જો રોડ બને મેં જોયા ના વધી રોડ ઉપર નતું જાતું કાલ તો ચિંટુ તળાવ એમાં પડ્યો હતો વાતમાં કાલનું હોજમાં પડ્યા ને કુંડી થી નીકળે વાતમાં પડે કુંડીમાં બહાર નીકળે બોલો જઈ આપણે ગામના પેલા મોટા ટોકામથી કઢીની કુંડીમાં અને બે ગોટા હતા કઠિન ગોટા હતા કઢીને ગોટા હતા ને કાઢવા પડે તારા શું પડે અરે ખોટા ક્યારે કોટા બોલો અરે નાની ઉડાર કરે આખો દાડો વેરામ ખોટા ના યાર વિરમ જોગી આલ્યા ભાઈ લાલભાઈ મોનપુર ચિંટુ ચેમ્પિયન કિશન ખોટા છે સમજી ગયા ઓઢવા વાળા ઓઢી લીધી એવું જ કહેવા માંગી તું બીજું બોલે ને તું આ પીલા કલરનો ટ્રક હે ને થોડો આગળ જાય ને એટલે પછી લાલ થઈ જાવ અરે મેઠા જાય એટલે લાલ થઈ જાય ને પાછું અમેત્રા જાય ને એટલે કે ગુલાબી થઈ જાય જો આ ધોળો થઈ જશે. यहाँ पर मैच चालू हो गया है એ દડો લેવા કરણ જાય છે ચલો ગાઈસ રમવા માટે દરોદને બેટ IPL ચાલુ થઈ ગઈ છે. શું કરી હું વિડીયો બનાવું આ લાલભાઈ દડો જે છે બાઉન્ડ્રી રેખાની બહાર આ 6 રન મળી ગયા છે વિષ્ણુભાઈને કરતો ગયો તો 4 રન મળી ગયા છે પ્રોબ્લેમ એ એક દળ લેવા જ જશે કોણ એ તો કરી બરોબર હું અંદર બીજું સરપંચ જયારે દડો લેવા સરપંચ હવે દરો લેવા જાય છે સરપંચ અરે 10 રન ભરીને ગાવ મને આ દરો વાય પડે છે અને સરપંચ પોકી ગયા છે હવે મોનપુર લાલભાઈ મોનપુર આઉટ્યા લાલભાઈ મોહનપુર પેરથી દરો લેવા પોકી ગયા છે એ આઉટ
લાલભાઈ મોનભાઈ આ વિકેટ પાડી છે વિષ્ણુભાઈની. વિકેટ તો બરોબર હા. પણ દાડો પણ તોડ નાખ્યો છે. પેલા એ અંદર આવ્યો પેલા અંદર આવી દીધી કેચ કરી દીધી હવે શી ખબર. પેલા બુડા હું ચાલ મેન વિકેટ તો લીધી ને દડો તો નાખ્યો. હવે પતી ગઈ છે. હવે મેચ પૂરી થવાના આરે જ છે. કેવું કરીએ હવે? નવો મેચ પૂરી હવે. મારા દડો આવતા નહીં ચાલો. ચલો ગાઈસ મેચ પૂરી દડો ખતમ. બગાડો હવે. એટલે પાપડી ના આવી તમારી પાપડી પાપડી આપણી જલ્દી હેડ ચાલુ કરો ફરો. ગરક પછી પેલા ભજન મહારાજ ક્યાં રાજ હરાજ નહીં લે મહારાજ ખાલી મહારાજ હગા વેલા આયા તો દાઢી બાડી સેવિંગ બેવિંગ કરાઈને કમ્પ્લીટ કરીને આવી ગયા. નહીં चाहिए भैया क्या हुआ? हाँ એટલે બધી પબ્લિક જોવા યાર. રોમા પીર ની ધૂણ ચાલ પબ્લિક આ વ્લોગમાં જોવો યાર આવું થોડું ઘણું. તમે એક ફેર એક નાની એક ઝલક આલજો હમણાં. એટલે એ બધું જવા દો હાલ. થોડી એક તમે નાની એક ઝલક આલજો ફેર એક સબસ્ક્રાઈબરો ચાલુ કરો. કોહા દોડ પછી વગાડજો. આરતી થઈ જઈએ બરાબર. અને આવા ભાઈ ભસ્મીપુર લઈને આવે. હર હર મહાદેવ. ઘડા 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 ચાલો કરજો. આ કાં કરી દે પેલા લ્યો. કીધું તું તને બધા કીધેલું કીધેલું હેર જલ્દી ફટોફટ મોડું થાય. બધો બનાવવામાં આવે. એટલે પ્રસાદ પ્રસાદ હા લાલભાઈ મોનપુરના સ્પેશિયલ મરચા પ્રસાદ લઈ લો. પ્રસાદ લઈ લો બધા. હરાજ પૂનમસિંહ બેઠા એ ઉર્પિતભાઈ બેઠા. હું નામ બકા તારું? જયદીપ ના ભાઈ યુવરાજ બરાબર. આ ભાઈ સ્પેશિયલ હતા રાતે વિડીયો બનાવવા માટે આવ્યો. વિડીયો બનાવવા આવ્યા હતા તમે? તમે જોવો અમારો વિડીયો રોજ જોવો. ચેનલને સબસ્ક્રાઈબ કરીને ભાઈ તમે બધા હા મિત્ર લોકોએ બરાબર ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધેલી. અને અત્યારે રાતના વાગ્યા બરાબર 7:30 થઈ ગયા. 8:30 થઈ ગયા ભાઈ. આ 8:30 ભાઈ બે વિડીયો ભાઈ સ્પેશિયલ કે વિડીયો બનાવો અમારા માટે. આ વિડીયો બનાવવા સ્પેશિયલ આવ્યા હતા. શું કહેવું રૂપિતભાઈ? આ બોલશે આ બોલશે ના આ વિલો બોલશે. બોલો બગા लाइक ने सब्सक्राइब कर दीजिए. फिर से वंस मोर फॉलोअर्स फॉलोअर्स कर देना. ओके थैंक यू बोल दो. थैंक यू. हाँ लाइक एंड सब्सक्राइब फिर से नहीं एक बार आपका हाँ ले चले हाँ हाँ કોઈ જોડી આવી થોડા જોડી આવો ભાઈ જોડી આવો થોડા. તમે બે જણા બોલ જાઓ ભેગા. બે જણા ભેગા लाइक एंड सब्सक्राइब બોલજો બકા. ચેનલ ને सब्सक्राइब कर दो. ओके थैंक यू. चैनल ने सब्सक्राइब कर दो.